ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 4 વિષય પર્યાવરણ, પાઠ 18 ગામ ગામમાં પાણી. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આપણા જીવનમાં પાણીનું કેટલું મહત્ત્વ છે. હવે તમને ખબર જ છે કે જળ એ જીવન. હવે પાણી એ આપણે પાણીનો ઉપયોગ કેવી રીતે કરીએ તો કે પાણી આપણને રસોઈમાં, પછી દૈનિક ક્રિયાઓમાં, કપડાં વાસણ ધોવામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે પાણીનો આપણે બગાડ થતો હોય તો પાણીનો બગાડ થતો આપણે રોકવો જોઈએ. અને પીવાનું પાણી કેવું હોવું જોઈએ તો કે પીવાનું પાણી ગંધ વગરનું, સ્વચ્છ અને જંતુમુક્ત હોવું જોઈએ. તો આ પાઠમાં પણ પાણી વિશેની ચર્ચા કરવામાં આવી છે. તો તમને ચિત્રમાં દેખાશે કે કૂવાનું ચિત્ર આપેલું છે. તેમાં એક બેન પાણી ભરે છે કૂવામાંથી. પછી નીચે એક પ્રસંગ આપવામાં આવ્યો છે. એમાં ક્રિપલ નામની છોકરી છે, અને ક્રિપલ નામની છોકરી છે તે પોતાના ઘરે એક પુસ્તક વાંચતી હોય છે, અને ત્યાં એનો દરવાજામાં અવાજ સંભળાય છે. તો એણે જોયું કે મહેમાન આવ્યા છે. તો એના પપ્પા મહેમાનને આવકાર આપે છે, અને રૂચલ નામનો છોકરો છે, એનો ભાઈ છે, તે એને ઠંડુ પીણું લાવવા માટે એના પપ્પા કહે છે. તો એ મહેમાન શું કહે છે કે હું ઠંડુ પીણું લઈશ નહીં, પણ મને એક ગ્લાસ પાણી આપો. તો ક્રિપલના પપ્પા એ મહેમાનને શું કહે છે કે આજકાલ અમારે પીવાલાયક પાણી આવતું નથી, અને તે ચોખ્ખું હોતું નથી, એટલે અમારે તો ના છૂટકે તેને ચોખ્ખું કરીને પીવું પડે છે. પણ આવું પાણી પીવા યોગ્ય હોતું નથી. તો હવે આપણે જોઈએ છીએ કે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે. તમને બધાને ખબર જ છે કે આવું ગંદુ પાણી પીએ તો ગંદા પાણીમાં શું હોય તો કે કચરો, માટી અને રોગના જંતુઓ હોય. તો આવું પાણી આપણે પીએ તો કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો થાય, અને ચામડીના રોગો પણ થાય. એટલે આવું પાણી પીવાથી આપણે માંદા પડીએ. હવે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈ તમે જાણો છો? તો તમે તમારા ઘરની આજુબાજુ કે તમારા ઘરમાં કોઈ આવું ગંદુ પાણી, કે તમારા ઘરમાં કોઈ આવું પાણી કચરાવાળું આવ્યું હોય અને જો પીવાના ઉપયોગમાં લીધું હોય તો એવી બીમારી થાય તો કે કેવા કે મરડો થયો હોય, પછી કોરેલા થયો હોય, તો 2 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય. તો ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તો તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ના પી શકાય. તો ક્રિપલના ઘરે મહેમાન આવ્યા તો ક્રિપલના પપ્પાએ વિચાર્યું કે આવું ગંદુ પાણી આપણે મહેમાનને આપવું જોઈએ નહીં. તો એના માટે એમણે શું કરવું જોઈએ? પીવા માટે એમણે શું કરવું જોઈએ તો કે એમાં ક્રિપલના કુટુંબે શું કરવું જોઈએ તો કે ઉકાળીને પીવા લાયક બનાવવું જોઈએ પાણી, અથવા તો પાણીમાં પોટેશિયમ પરમેંગેટ કે ક્લોરીનની ગોળીઓ નાખીને પાણીને જંતુમુક્ત કરવું જોઈએ. તમને બધાને ખબર જ છે કે પાણીમાં નાખવાની ગોળીઓ બજારમાં મળે જ છે. તો આ ગોળી જો પાણીમાં નાખવામાં આવે તો પાણી એકદમ ચોખ્ખું અને રોગમુક્ત થઈ જાય. પછી મહેમાનને ઠંડુ પીણું લેવાની ના પાડી. તેમણે એવું કેમ વિચાર્યું તો કે મહેમાને એમ વિચાર્યું કે ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, તે આપણા જઠ્ઠળ અને આંતરડાને નુકસાન કરે છે. એટલા માટે મહેમાને ઠંડુ પીણું પીવાની ના પાડી. હવે આમાં બીજો પ્રસંગ છે, પાણીની રમતો. તો તમે મહેસાણામાં, ઉત્તર ગુજરાતમાં વોટર પાર્ક જોયો છે ને બધાએ? તો આ બીજો પ્રસંગ છે કે એક દિવસ સચિન અને નીરુ તેના માતા પિતા સાથે વોટર પાર્કમાં ગયા. અને ત્યાં વોટર પાર્કમાં તમે બધા ગયા હશો એટલે તમને ખબર જ છે કે ત્યાં શું છે તો કે મોટા મોટા ફુવારા છે. તો નીરુએ કહ્યું કે જો સચિન, કેટલી બધી રાઇડ્સ, મોટા ફુવારા, એ બધું વોટર પાર્કમાં એણે જોયું. અને બીજું શું જોયું તો કે મોટા તળાવો જોયા, અને એમાં સચિને છપ 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 એવો અવાજ એણે
સાંભળ્યો અને પાછળથી કેવો અવાજ સાંભળ્યો બીજો એણે તો કે ઝૂમ કરતી પહોળી લપસણી હતી, એમાં બાળકો ઝૂમ કરતાં નીચે પાણીમાં પડતા હતા. આ પણ એણે જોયું. તો સચિન પણ એ લપસણીમાં ખૂબ ઊંચે ગયો અને થોડી વારમાં તો એ પાણીમાં ધબાક કરતો નીચે પડ્યો. આ તમે ચિત્રમાં જોતા જશો કે મોટી લપસણી છે અને બાળકો લપસણી ખાઈને પાણીમાં પડે છે. એટલે પાણીમાં પડે એટલે પાણીનો બગાડ થાય અને આજુબાજુ પાણી ઢોળાય. પછી એ તરત જ ક્યાં ગયો તો કે પાર્કની બહાર ગયો. તો પાર્કની બહાર એણે શું જોયું તો કે દરવાજા પાસે ત્યાં એણે મોટો અવાજ સાંભળ્યો અને એણે શું જોયું તો લોકોનું ટોળું જોયું. તો ટોળાના હાથમાં શું હતું તો કે ટોળાના હાથમાં ખાલી ડોળ અને ઘડા હતા અને એક નાનું બાળક હતું એ ખાલી બોટલ લઈને એની માતાને વળગેલું હતું. તો સચિનની માતા હતી. તો સચિનની માતાએ એક બહેનને પૂછ્યું કે આ શું વાત છે કે તમે બધા અહીંયા કેમ આવ્યા? તો પેલી મહિલાએ શું કીધું કે અમારા ગામમાં કે પાણીની તંગી બહુ જ છે કે ત્યાં વોટર પાર્કની આજુબાજુ જે ગામડા હોય એમાં જે લોકો છે એ અહીંયા પાણી ભરવા આવ્યા હશે. અને પછી સચિનની મમ્મીએ એ મહિલાને પૂછ્યું કે તમે કેમ અહીંયા આવ્યા? તો કે એક મહિલાએ શું કીધું કે અમારા ગામમાં અઠવાડિયામાં એક જ વખત પાણી આવે છે અને એ પણ ટેન્કરથી આવે છે અને આજે એ ટેન્કર આવ્યું નથી અને તમે બધા અહીંયા રમવામાં આટલું બધું પાણી વેડફો છો. તો આ પ્રસંગ પાણી વેડફવાનો હતો. હવે નીચે પ્રશ્નો જુઓ, નીચે પ્રશ્નો વાંચો કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત તમે જોઈ છે? તો તમે તમારા ઘરમાં પાણીની અછત જોઈ હશે. ઘણીવાર તમે જોયું હશે કે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં ના આવે કે તમારા ઘરમાં મોટર બળી ગઈ હોય ત્યારે તમારે પાણીની લાઈનમાં અથવા તો ગાબડું પડી ગયું હોય તો તમારા ઘરમાં પાણી આવે નહીં અને પાણીની અછત તમે વર્તાઈ હશે. તો આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે નગરપાલિકાવાળા કે તમારા ઘરની મોટર બળી ગઈ હોય તો તમારે એક દિવસ પાણી વગર રહેવું પડે છે ને. જ્યારે રિપેરિંગ કામ થાય ત્યારે જ તમારા ઘરમાં પાણી આવે. તો આવું થાય ત્યારે તમે શું કરો તો કે આવી પરિસ્થિતિ થાય ત્યારે તમારી સોસાયટીમાં ઘણીવાર કાં તો આજુબાજુની સોસાયટીઓમાંથી ભરી આવો કાં તો પછી ટેન્કર આવે તો ટેન્કરમાંથી પાણી ભરો. તમારા મમ્મી જતા હશે તમે આવું ઘણીવાર જોયું હશે. હવે તમે ક્યારે પાણીમાં રમ્યા છો? ક્યાં? તો કે ઉનાળાના વેકેશનમાં તમારે ગામડે જતા હશો ત્યારે દાદાના ખેતરમાં તમે જતા હશો. તમારે જો ગામડામાં ખેતર હોય તો ત્યાં તમે જતા હશો તો ત્યાં બોર હોય તો બોરમાં પાણી આવતું હોય તો ત્યાં તમે રમવા બેસી જાઓ ને. એ બોરમાં પાણી આવતું હોય અને ખેતરમાં પાણી છાંટવા એ બોર ચાલુ કરે તો ત્યાં તમે રમવા બેસી જાઓ ને. આ તમે ગામડામાં જોયું હશે. તમને ક્યાંય પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે? તો કેમ? તો તમને તમારે ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાબોચિયા ભરેલા હોય તો ગંદા પાણીમાં રમવાની તમે તમારા મમ્મી પપ્પા ના પાડતા હશે. તમે આ જોયું હશે. તો શું કરવા? તો કે એ ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો એમાં એ પાણીથી તમે રમીને આવ્યા હો અને તમે હાથ પગ બરાબર ન ધોવો તો જુદા જુદા રોગો તમને થાય છે. તો ટાઇફોઇડ, મરડો જેવા રોગો તમને થાય છે અને ઘણી વખત ચામડીના રોગો પણ થાય છે. હવે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? તો તમારી સોસાયટીમાં અથવા તો તમે ગલીમાં જ્યાં રહેતા હોય તમારા આંગણામાં ધૂળ ના ઉડે અથવા તો ઉનાળામાં ઠંડક મળે એમાં તમે આજુબાજુમાં જોતા હશો કે ઉનાળામાં તમારા આંગણામાં તમારા મમ્મી પાણી છાંટે. પછી તમારી સોસાયટીમાં આજુબાજુ ઉનાળામાં ગરમ થઈ ગયો હોય તમારું આંગણું તો એમાં પાણી છાંટે. અથવા તો નળની નીચે વાસણ ધોતા હો અને તમારા મમ્મી કે આજુબાજુ કોઈ કામ કરતું હોય તો નળ ચાલુ રાખીને કપડાં ધોતા હોય. આવી રીતે તમે પાણીનો બગાડ જોયો હશે. પછી વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામના લોકોને પીવાનું પાણી મળતું ન હતું. તો તેના વિશે તમે શું કહો? તો
આવું બનવું ના જોઈએ, પણ ફક્ત મનોરંજન અને આનંદ માટે વોટર પાર્ક હોય છે. આ વોટર પાર્ક ખાલી મનોરંજન અને આનંદ માટે હોય છે. એમાં પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. અને ગામડામાં પાણી માટે લોકો વલખા મારતા હોય તે યોગ્ય નથી. તો શું કરવું જોઈએ ગામના લોકોએ? તો કે વહીવટી તંત્રને ગામમાં પાણીની વ્યવસ્થા માટે પ્રબંધ કરવો જોઈએ. વહીવટી તંત્ર અને જે નગરપાલિકા હોય એણે આ ગામમાં, જે ગામમાં પાણીની તંગી હોય એમાં એ ગામના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. અને વોટર પાર્કને અઠવાડિયામાં અમુક દિવસે ચાલુ રાખવાની પરવાનગી આપવી જોઈએ. પછી જો તમે વોટર પાર્કમાં જાઓ ત્યારે પાણી ક્યાંથી આવે છે તે તમે જોયું છે? તો વોટર પાર્કમાં ગયા હો તમે, તો તમે ત્યાં પૂછતા હો તો તમને જાણવા મળશે કે વોટર પાર્કમાં પાણીનો મોટો બોર હોય છે. શું હોય? મોટો બોર હોય. અને તેમાંથી આવતું પાણી નર્મદાની પાઇપલાઇન દ્વારા પાણી આવતું હોય છે. ત્યાં એક મોટો બોર હોય અને એક ટાંકામાં બધું પાણી એકઠું થાય અને એ પાણી દ્વારા એ વોટર પાર્કમાં પાણી આવે છે. પછી આમાં બીજો પ્રસંગ બતાવે છે કે એક છે એમાં સ્મિત નામનો છોકરો હોય છે. તો તે એલિસ બ્રિજ અમદાવાદ રહે છે. તો એની મમ્મી છે એ એક ફ્લેટમાં કામ કરવા જાય છે અને ત્યાં પાણીનો બગાડ થતો જોવે છે. તો સ્મિત નામનો છોકરો છે એને લિફ્ટમાં જવું બહુ ગમે છે. અને એની માતા છે તે એક ફ્લેટમાં કામ કરે છે. તો એ બેનનું નામ શું હોય છે? તો કે અંજુબેન હોય છે. અને તે અંજુબેને સમાચાર પત્ર વાંચતી હતી. અને સ્મિતને જોઈને એણે હસીને પૂછ્યું કે આજે તારે રજા છે? એટલે મેડમે ટીવી ચાલુ કર્યું. અને પછી એટલામાં અંજુ મેડમે શું કર્યું? તો કે બૂમ પાડી. અને આ વિસ્તારમાં કે પાણીનું ગટરનું પાણી ભળી ગયું છે. હવે અંજુબેને છે એ સમાચાર પત્ર વાંચતા હતા. તો એમાં એણે શું વાંચ્યું? તો કે એક વિસ્તારમાં છે એમાં ગટરનું પાણી ભળી ગયું હતું અને પાણીના કારણે ઘણા લોકોને ઝાડા ઉલટી થઈ ગયા હતા. એટલે એ સમાચાર પત્ર વાંચ્યા એટલે અંજુ મેડમે એને કાલનું પાણી ભરેલું હતું પોતાના ઘરમાં, એ થોડા તપેલામાં પાણી કાઢી અને પછી એને ઉકાળવાનું કહે છે. અને પછી શું કહે છે કે આ ઉકાળેલું પાણી તું પણ લઈ જજે પીવા માટે, અને પછી ઠંડુ કરીને તું લઈ જજે અને થોડું અહીંયા રાખજે. એટલે સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો અને આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી રજા મળી ગઈ એને. એટલે એને ત્યાં પાણીની લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં. હવે આ પ્રસંગો ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ છે. તો કે અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત થઈ ગઈ? તો કે અંજુએ સમાચાર પત્રમાં કેવા સમાચાર સાંભળ્યા? તો કે આ વિસ્તારના પાણીમાં, એ જે વિસ્તારમાં રહેતા હતા એમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું હતું, જેના કારણે લોકોને ઝાડા ઉલટી થઈ ગયા હતા. એટલે અંજુ પાણી શુદ્ધ કરવા માટે ચિંતિત હતી. હવે અંજુએ આગલા દિવસે ભરેલું પાણી ઢોળી દેવાનું કહ્યું. શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? તો અંજુએ આગલા દિવસનું પાણી ઢોળી દીધું. તો પણ એ આગલા દિવસનું પાણી શૌચાલયને સાફ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય અને બગીચાના ફૂલ છોડને સિંચવા માટે પણ લઈ શકાય, અથવા તો બગીચાના ફૂલ છોડને પણ આ પાણી પાઈ શકાય. હવે તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? તો પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ? તો કે પાણી ચોખ્ખું કરવા માટે શું કરવું પડે? તો કે પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળવું જોઈએ, પછી પાણીને ઉકાળીને પીવું જોઈએ, પછી એમાં પાણીમાં તુલસીના પાન પણ નાખીને ઉકાળી શકાય, પછી પાણીમાં ફટકડી નાખીએ તો પણ પાણી શુદ્ધ થઈ શકે અને ચોખ્ખું થઈ શકે. અને તમને ખબર જ છે બધાને કે બજારમાં ક્લોરીનની ટીકડી આવે છે, તો ક્લોરીનની ટીકડી પણ પાણીમાં નાખીએ તો પાણી ચોખ્ખું થઈ જાય. અને બીજી કઈ રીત છે? તો કે
પાણીને થોડી વાર તમે મૂકી રાખો અને જે માટી ધૂળ હોય એ પણ નીચે બેસી જાય. હવે તમે આવી રીતે પાણી ચોખ્ખું કરવાની રીત છે. હવે શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીત જાણો છો? હવે પાણીને ચોખ્ખું કરવાની રીત અલગ અલગ આ જ છે કે પાણીને ઉકાળીને પીવું જોઈએ, પછી પાણીને ક્લોરીનની ટીકડી નાખવી જોઈએ, અથવા તો પાણીમાં ફટકડી ફેરવીને પણ પાણી આપણે ચોખ્ખું કરી શકીએ. પછી નીચે પ્રશ્ન છે કે કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત તો દરેક ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? જો આ અંજુએ સમાચાર પત્ર ના વાંચ્યા હોત અને ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો એના ઘરના બધાને પાણી પીધું હોત તો બધાને ઝાડા ઉલટી થાત અને ઘરના બધા જ સભ્યો બીમાર પડી જાય. એટલે તમારે પણ પાણી ઉકાળીને પીવું જોઈએ. જ્યારે ચોમાસાની ઋતુમાં ગંદુ પાણી આવે કે ધૂળવાળું આવે ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ, અથવા તો એમાં ક્લોરીનની ટીકડી નાખવી જોઈએ. હવે સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેક સાર્વજનિક નળથી પાણી ભરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે અને અંજુના ઘરના નળમાં આખો દિવસ પાણી આવે છે. આવું શા માટે? તો સ્મિત જ્યાં રહે છે ત્યાં સાર્વજનિક નળમાં પાણી આવે છે, પણ ત્યાં પાણી આપવાનો સમય બાંધેલો છે. જ્યારે અંજુ ક્યાં રહે છે? તો એપાર્ટમેન્ટમાં. તો એપાર્ટમેન્ટમાં તમને બધાને ખબર જ છે કે ધાબા ઉપર ટાંકી હોય તો એ ટાંકી આખો દિવસ ભરેલી હોય તો દરેકના ઘરમાં નળ દ્વારા આખો દિવસ પાણી આવે. એટલે સ્મિતના ઘરે જ્યારે સાર્વજનિક નળ હોય ત્યાં મ્યુનિસિપાલિટીવાળા જે ટાઈમે પાણી આવે એ ટાઈમે જ પાણી ભરી લેવું પડે. અને જ્યારે અંજુના ઘરમાં તો 24 કલાક પાણી આવે. પછી અંજુને સમાચાર પત્રમાં વિશે વાંચ્યું. તો શું તમે સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? તો કેવા પ્રકારના? તો તમે પણ આવા સમાચાર ટીવીમાં કે પેપર આવતું હોય તમારે ઘરે તો તમે આવા સમાચાર વાંચ્યા હશે કે પાણીની અછત હોવી, પીવાના પાણીમાં નળમાં ગંદુ પાણી આવવું, પછી પાણી પીવાથી ઝાડા ઉલટી થવા, પછી પાણી ના મળવાથી પાક સુકાઈ જવો, પાણીની નહેરમાં ગાબડું પડવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવું. આવા તમે સમાચાર પેપરમાં કે ટીવીમાં તમે વાંચ્યા હશે. હવે આગળનો પાઠ આપણે આગલા વિડીયોમાં જોશું. થેન્ક યુ.